નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, સંધ્યા ટાઈમે પૂજા કરવાનો સાચો સમય કયો છે? અને મિત્રો, સાંજે કયા સમયે દીપ પ્રગટાવવો જોઈએ? અને દીવો કરતી વખતે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ? જો મિત્રો આપણે સાંજના સમયે દીવો કરીએ છીએ તો આપણે સ્નાન કરવું જરૂરી છે કે નહીં? એટલે કે મિત્રો, સંધ્યા સમયની પૂજા સ્નાન કર્યા વિના કરી શકાય કે નહીં? અને મિત્રો, સાંજે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ? અને કઈ કઈ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઈએ? અને મિત્રો, દીવો પ્રગટાવવાનો મંત્ર કયો છે? ઘરની તમામ પરેશાનીઓને દૂર કરવા અને વિશેષ મનોકામનાઓની પ્રાપ્તિ માટે દીવો કઈ રીતે પ્રગટાવવો જોઈએ? તો મિત્રો, આપણે આજના આ વિડીયોમાં આ તમામ પ્રશ્નો વિશે અમે તમને જણાવીશું. જો મિત્રો તમે પણ સંધ્યા સમયે દીવો કરો છો, પૂજા આરાધના કરો છો, તો મિત્રો આ વિડીયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો. મિત્રો, આ વિડીયોમાં તમને જાણવા મળશે કે દીવો કરતા સમયે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે તમામ પ્રશ્નોનો જવાબો આપવાના કોશિશ કરશું. તો મિત્રો, આ અમારા વિડીયોને એક પ્યારી લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખજો. અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો બેલ આઇકોનને જરૂરથી ઓન કરી દેજો જેથી મિત્રો આવા મહત્વપૂર્ણ વિડીયોની માહિતી તમને પહેલા મળે. તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ કે સંધ્યા ટાઈમે પૂજા કરતા પહેલા સ્નાન કરવું આવશ્યક છે કે નહીં? તો મિત્રો શાસ્ત્રો અનુસાર પૂજા કરતા સમયે શુદ્ધતા જરૂરી છે. સવારના સમયે ક્યારેય સ્નાન કર્યા વગર પૂજા ન કરવી જોઈએ. પરંતુ મિત્રો સંધ્યા સમયની પૂજા તમે હાથ પગ અને મોં ધોઈને કરી શકો છો. જરૂર નથી કે તમારે સંપૂર્ણ સ્નાન કરવું જોઈએ. અને મિત્રો તમારી ઈચ્છા હોય તો તમે વસ્ત્ર પણ બદલી શકો છો. અથવા મિત્રો તો ખાલી હાથ મોં ધોઈને પણ પૂજા કરી શકો છો. જો મિત્રો તમે સંધ્યા સમયે પૂજા કરો છો તો તમારે સવારના સમયે પણ શુદ્ધતાનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે મિત્રો જો તમે ટોયલેટ જાઓ છો ત્યારે શુદ્ધિકરણ જરૂર કરો, કોગળા જરૂર કરો. જેટલી વાર તમે બાથરૂમમાં જાઓ છો અને શુદ્ધતાનું પાલન રાખો છો તો સંધ્યા ટાઈમે સ્નાન કર્યા વગર પણ માત્ર હાથ પગ ધોઈને તમે પૂજા કરી શકો છો મિત્રો. ત્યારબાદ મિત્રો સંધ્યા ટાઈમે દીવો કયા સમયે પ્રગટાવવો જોઈએ? તો મિત્રો સંધ્યા ટાઈમના પૂજાનો જે સમય હોય છે તે પ્રદોષકાળનો સમય હોય છે. એટલે કે મિત્રો જે સમય સૂર્યાસ્ત થાય છે તે સમયે આપણા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ. હવે મિત્રો તમારા મનમાં એમ પ્રશ્ન થાય છે કે કયા ટાઈમે આપણે દીવો પ્રગટાવવો જોઈએ? દરેક મોસમમાં અલગ અલગ હોય છે. શિયાળામાં કોઈ વાર 4:30 વાગે સૂર્યાસ્ત થઈ જાય છે તો મિત્રો ક્યારેક 5:30 વાગે પણ થાય છે. ઉનાળામાં 6:30 વાગે અથવા તો 7 વાગે અને ઘણીવાર તો 7:30 પણ સૂર્યાસ્ત થાય છે. આવી રીતે સૂર્યાસ્તનો સમય દરેક મોસમમાં અલગ અલગ હોય છે મિત્રો. એટલે કોઈ એક સમય કહેવો એ ખૂબ જ મુશ્કેલ છે મિત્રો. અને આપણે દરરોજ એક સમય પર દીવો કરી શકીએ એ બનતું પણ નથી મિત્રો. એટલે જે સંધ્યાકાળનો સમય હોય છે કે જ્યારે સૂર્ય અસ્ત થાય છે તે સમયે તમારા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો. હવે મિત્રો વાત કરીએ કે તમારે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. શાસ્ત્રો અનુસાર સંધ્યાકાળમાં દરરોજ તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ.
તો મિત્રો, શાસ્ત્રો અનુસાર સંધ્યા સમયે માતા લક્ષ્મી અને તેમની બહેન ભ્રમણ પર નીકળે છે. તો જે ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવેલો હોય છે તે ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે, અને જે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવેલો નથી હોતો તે ઘરમાં દારિદ્રતા પ્રવેશ કરી જાય છે. એટલા માટે માં લક્ષ્મીનો પ્રવેશ તમારા ઘરમાં થાય તેના માટે ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ મિત્રો. અને મિત્રો, ઘરના મુખ્ય દ્વાર પર સંધ્યાકાળમાં દીવો પ્રગટાવવો શાસ્ત્રોમાં તેના વિશે ઘણું કહેવામાં આવ્યું છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સંધ્યાકાળમાં જે ઘરમાં મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી. જો મિત્રો, તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય અને તમે તમારા મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવો છો તો તમામ પ્રકારના વાસ્તુ દોષથી મુક્તિ મળે છે. અને મિત્રો, જો તમારા ઘરમાં પિતૃદોષ છે જેનાથી તમારા ઘરમાં પરેશાનીઓ બની રહે છે, તો મિત્રો ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરવાથી તે બધા દોષ સમાપ્ત થઈ જાય છે. અને ઘરમાં કોઈ પણ પ્રકારની અશાંતિ રહેતી હોય અથવા તો તમારા ઘરમાં કોઈ ઘરના સભ્યો બહુ જ બીમાર રહેતા હોય, આર્થિક તંગી રહેતી હોય તો ઘરના મુખ્ય દ્વાર પર દીવો જરૂર કરવો જોઈએ. તો આ બધી જ પરેશાનીઓ દુઃખોથી તમને મુક્તિ મળી જાય છે. હવે મિત્રો, ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો એ ખૂબ જ આવશ્યક છે. મિત્રો, શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર એક દીવો જરૂર હોવો જોઈએ. ત્યારબાદ મિત્રો, બીજો દીવો તમારે ઘરની તુલસી પાસે પ્રગટાવવો જોઈએ. મિત્રો, શાસ્ત્ર અનુસાર સંધ્યા સમયે તુલસી પાસે અંધારું હોય છે. આવા ઘરમાં દારિદ્રતાનો વાસ થઈ જાય છે. તેથી જે ઘરમાં સંધ્યા સમયે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવામાં આવે છે તો તેવા ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે. મિત્રો, શ્રી હરિવિષ્ણુ સાથે મહાલક્ષ્મી ઘરમાં બિરાજમાન થાય છે. તો મિત્રો, સંધ્યા સમયે તુલસી પાસે એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. ત્યાર પછી મિત્રો, ત્રીજો દીવો સંધ્યા સમયે તમારે તમારા ઘરના ઈશાન ખૂણામાં એટલે કે જે જગ્યાએ તમે તમારા ઘરનું મંદિર બનાવ્યું હોય તે સ્થાન ઉપર ઘરના મંદિરમાં એક દીવો જરૂર કરવો જોઈએ. આવી રીતે જો મિત્રો તમે 2 થી 3 દીવા દરરોજ પ્રગટાવો છો તો વિશ્વાસ કરો કે તમારા ઘરની બધી જ પરેશાનીઓ સમાપ્ત થઈ જશે. હવે મિત્રો, વાત કરીએ કે દીવો કઈ વસ્તુથી પ્રગટાવવો જોઈએ. તો મિત્રો, દીવો પ્રગટાવતી વખતે તેલનો ઉપયોગ કરવો જોઈએ કે શુદ્ધ ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ. સરસોના તેલથી દીવો કરી શકીએ છીએ કે નહીં? મિત્રો, શાસ્ત્રો અનુસાર સરસોના તેલથી દીવો દરેક જગ્યાએ કરવામાં આવતો નથી. સરસોના તેલને કડવું તેલ કહેવામાં આવે છે. આ તેલથી આપણે શનિદેવને દીવો કરીએ છીએ. મિત્રો, શનિવારના દિવસે શનિદેવ માટે જો તમે દીપક દાન કરો છો તો સરસોના તેલથી દીવો પ્રગટાવવો જોઈએ. અને તમે ઈચ્છો તો જે પીપળનું વૃક્ષ હોય છે ત્યાં પણ સરસોના તેલનો દીવો કરી શકો છો. અથવા તો ભૈરવ દેવતા હોય છે તેને પણ તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે. આ સિવાય ક્યાંય પણ સરસોના તેલથી દીવો પ્રજ્વલિત કરવામાં આવતો નથી. મિત્રો, શાસ્ત્રો અનુસાર ઘરમાં કોઈ દેવી દેવતા નિમિત્ત જો આપણે દીવો પ્રગટાવીએ છીએ તો તેમાં ગાયનું ઘી નાખી દીવો પ્રગટાવવો જોઈએ. અને મિત્રો, આવા સમયે ગાયનું શુદ્ધ ઘી નથી મળી શકતું તો મિત્રો ત્યારે આપણે શું કરવું જોઈએ? ત્યારે મિત્રો તમારે ગાયના ઘીના નામથી કોઈ પણ શુદ્ધ ઘી મળી જાય તેનો પ્રયોગ કરી શકો છો. અને જો તમે ઈચ્છો તો તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો. અને જો તમે દીવો પ્રગટાવો છો જેમ કે મુખ્ય દ્વાર પર અથવા તો તુલસી પાસે અથવા તો ઘરમાં
પણ જે દીવો પ્રગટાવો છો તો ધ્યાન રાખો કે દીવાને સીધો જ જમીન પર રાખવામાં આવતો નથી. દીવો રાખતા સમયે પ્રતિદિન જો તમે ઈચ્છો તો તેની નીચે થોડા ચોખા રાખી શકો છો, અથવા તો તમે થોડા પુષ્પો પણ રાખી શકો છો. અને જો તમે દીવાની નીચે ચોખા રાખો છો તો તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચોખા અખંડિત હોવા જોઈએ. એવું માનવામાં આવે છે કે તૂટેલા ચોખાનો આપણે કોઈ પણ પ્રકારે પૂજામાં ઉપયોગ કરીએ, ભલે પછી દીવાની નીચે રાખવામાં પણ કરીએ અથવા અક્ષતના રૂપમાં કરીએ, તો તેનાથી કર્મ દરિદ્રતા આવે છે. તેથી અખંડિત ચોખા હોવા જોઈએ. અને ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હોય છે કે જે ચોખા આપણે દીવાની નીચે રાખ્યા છે તેનું બીજા દિવસે શું કરવું જોઈએ? તો મિત્રો, બીજા દિવસે તમે તેને પક્ષીઓને પણ ખવડાવી શકો છો. અને ઘરમાં જે તમે ઈશાન દિશામાં દીવો પ્રગટાવો છો, એટલે કે ઘરના મંદિરમાં જે દીવો પ્રગટાવવામાં આવે છે તે દીવાને તમે કોઈ પણ પાત્રમાં પણ રાખી શકો છો. જેમ કે એક નાની પ્લેટ લઈ લો અને તે પ્લેટમાં જ દીવો રાખી દો. પરંતુ દીવાને ક્યારેય સીધો જમીન ઉપર આપણે ન રાખવો જોઈએ. મિત્રો, આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ મિત્રો જાણીએ કે સંધ્યા ટાઈમની પૂજા કરતી વખતે તમારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ. તો મિત્રો, દીપ પ્રજ્વલિત કરવાનો મંત્ર કયો છે? જો મિત્રો તમે આ મંત્રનો જાપ કરી શકો તો અવશ્ય તમારે કરવો જોઈએ. અન્યથા તમે કોઈ પણ બીજા મંત્રનો જાપ કરી શકો છો. જેમ કે તમે ઈચ્છો તો શ્રી કૃષ્ણ ગમે તે મંત્રનો પણ જાપ કરી શકો છો. તમારા કોઈ ઈષ્ટ દેવતા હોય તો તેના મંત્રનો જાપ પણ કરી શકો છો. દુર્ગા ચાલીસા, હનુમાન ચાલીસાનો પાઠ કરતા પણ તમે દીપ પ્રગટાવી કરી શકો છો. પણ જરૂર નથી કે તમે દીપ પ્રજ્વલિત કરવાવાળા મંત્રનો જ જાપ કરો. કોઈ પણ મંત્રનો તમે જાપ કરીને દીપ પ્રજ્વલિત કરી શકો છો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મૌન રહીને ક્યારેય પણ પૂજા કરવી જોઈએ નહીં. જે પણ શુભ કર્મ હોય છે તે મંત્ર ઉચ્ચાર સાથે જ પૂર્ણ થાય છે. તેથી મંત્રોચ્ચાર આવશ્યક છે. કોઈ પણ મંત્રનો જાપ કરતા તમે પૂજા કરી શકો છો. પરંતુ દીવો પ્રગટાવવાનો જે શાસ્ત્રો પ્રમાણે મંત્ર બતાવવામાં આવ્યો છે તે આ રીતે છે: શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશય દીપમ જ્યોતિ નમોસ્તે. જ્યારે દીવો પ્રગટાવતા સમયે આ મંત્રનો જાપ કરવામાં આવે છે તો માનવામાં આવે છે કે બધા જ પાપોથી મુક્તિ મળે છે અને દીપ દેવતા પણ આપણા જીવનમાં કૃપા વરસાવે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.